નમસ્કાર, હું પ્રવીણ. સહાય અને સર્વેમાં વિસંગતતા એક તો વિપક્ષનો આક્ષેપ પણ છે અને ભૂતકાળના ઉદાહરણ પણ છે, વિધાનસભાના જવાબ પણ છે અને વર્તમાન સમયમાં જે સ્થિતિ છે એ સ્થિતિ વિકટ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત લીલા દુકાળ જેવી સ્થિતિ છે. પહેલી સ્થિતિ ત્યારે બની 30 ઓગસ્ટ સુધીમાં 102 તાલુકામાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો, ત્યારે અછત હતી. માત્ર 20-25 દિવસમાં સ્થિતિ એવી પલટી કે મેઘરાજાને કહેવું પડે છે ખમૈયા ખરો. લીલા દુકાળ જેવી સ્થિતિ છે. પૂર પ્રકોપ પણ આવ્યો 13 તારીખે જામનગર, રાજકોટ અને જૂનાગઢના ગામડાઓમાં. એ પૂર પ્રકોપ અને તારાજી ઘણી બધી એટલી વિકટ સ્થિતિમાં મૂકી ગઈ ખેડૂતો અને ગ્રામજનોને કે તેમાંથી પણ હજુ બહાર આવે તેવી સ્થિતિ નથી. ત્યાં હવે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વરસાદી માહોલ છે, હજુ પણ વરસાદની આગાહી છે. આ તમામ વચ્ચે એ આંકલન કરવું મુશ્કેલ છે કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતો કે જમીની સ્તર પર જે નુકસાની થઈ તેની સ્થિતિ શું છે. તો કિસાન કોંગ્રેસે પત્ર પણ લખ્યો, તેની પણ વાત કરીશું. અત્યાર સુધીની જે સ્થિતિ છે, ઘેડ પંથક હોય, કેશોદમાં ચલો કેશોદ હોય, માંગરોળ હોય, પોરબંદરના પટ્ટાનું ઘેડ પંથક, ભાવનગર, અમરેલીમાં પણ સતત વરસાદ છે, જામનગર, રાજકોટ, જૂનાગઢ આ તમામ જગ્યાએ વરસાદ છે. તો આ સ્થિતિમાં વિકટ સ્થિતિ ખેતીની છે. ખરીફમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું, પરંતુ એ જ ખરીફ પાક જમીનદોસ્ત જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાક બચી ગયો તે બાદના વરસાદમાં ધોવાયો. તો સરકાર ગંભીરતાથી આ મુદ્દો લઈ પણ રહી છે અને અત્યાર સુધીમાં જે સ્થિતિ પહોંચી તેની પણ વાત કરીશું. પણ વિસંગતતા શબ્દનો કેમ ઉપયોગ? આ સ્થિતિ તો સ્પષ્ટ થઈ ગઈ ગુજરાતમાં શું સ્થિતિ છે. વિસંગતતા એ હિસાબથી કે અતિવૃષ્ટિનો તાગ, નુકસાનીનો તાગ મેળવવામાં શું સરકાર બેકફૂટ પર છે, અથવા તો સરકાર પાસે સ્થિતિ છે તો મજબૂરી શું છે, તેના વિધાનસભાના આંકડા પણ આવનાર સમયમાં આપીશું. બીજો મુદ્દો, ટેકનિકલ ટીમને કહીશ કે થોડા મુદ્દા વન બાય વન, કેમ કે અત્યાર સુધીમાં સરકારે જે સહાય ચૂકવી બિરદાવવા લાયક છે. જે મકાન, ઘરવખરી કે પશુ, જે લોકોના પશુના મોત થયા તેમાં સહાયના ધારાધોરણમાં વધારો કર્યો. આ 10-15 દિવસ પહેલાની જ વાત છે, જ્યારે પશુઓની સહાયમાં 30,000 થી મોટા દુધાળા પશુઓની વાત કરીએ 30,000 થી 50,000 કરવામાં આવી સહાય અને 3 પશુઓથી 5 પશુઓ કરવામાં આવ્યા. નાના પશુઓની પણ વાત થઈ. અને ઘરવખરીમાં પણ કાચા મકાનને નુકસાનીમાં 3200ના સ્થાને 10,000 મળશે. તો અત્યાર સુધીની અપડેટ છે. અત્યાર સુધીની અપડેટ એ કે ઘરવખરી, તમારા પશુના મોત એ તમામની સહાયની જાહેરાત થઈ, ચૂકવાઈ નથી. હવે મુદ્દો બાકી છે પાક નુકસાની અને ત્યારબાદ જમીન ધોવાણનું પૂરગ્રસ્ત વિસ્તારોમાં. તે બાદની સ્થિતિ પણ અતિ વિકટ છે. એટલે કે ત્યારે વાત એમ હતી કે સર્વે ચાલી રહ્યો છે, કેબિનેટમાં ચર્ચા પણ થઈ, મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને એ સ્થિતિ પણ સોંપાઈ, રિપોર્ટ પણ સોંપાયો, પણ હજુ સરકાર તરફથી ઓફિશિયલી જાહેરાત થઈ નથી. એ જાહેરાત થશે, પણ એ જાહેરાત પહેલા જે બાકી બધા જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાની થઈ છે તેનો તાગ મેળવવો પણ જરૂરી છે. અને આ મંચ પર કદાચ પાણી પહેલા પાર તો ઘણી વખત નથી બંધાઈ ભૂતકાળમાં, તંત્રની નિષ્ફળતા સામે આવી છે અને હવે ન આવે તેવી એટલી અપેક્ષા. તો આ બીજો મુદ્દો થયો કે હજુ સહાયની જાહેરાત બાકી છે. સરકાર કદાચ ગણતરીના દિવસોમાં સહાયની જાહેરાત પણ કરે. પણ આ તમામ વચ્ચે જે વિસંગતતાવાળો મુદ્દો છે, મુદ્દા નંબર 3, એ છે કે આપણે નુકસાનીનો અંદાજો લગાવી લઈએ, સહાય જાહેર કરીએ અને સહાય જાહેર કરીએ બાદમાં ધારાધોરણ કયા લાગુ પડે છે. કિસાન કોંગ્રેસે આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો. એ પત્ર મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ના જે નિયમો છે, જે સમગ્ર દેશ માટે બનેલો છે આ એક્ટ, એ નિયમો મુજબ સહાય ચૂકવવામાં આવે. માત્ર અત્યારની પરિસ્થિતિમાં એ નિયમોની અવગણના નથી થઈ, પરંતુ ભૂતકાળમાં પણ આ નિયમોની અવગણના થઈ છે. જેમ કે પાક નુકસાનીની સામે સામૂહિક હોય, રેન્ડમલી કે ક્લસ્ટર, એક ક્લસ્ટર હોય ને ગામનું, કે ક્લસ્ટરમાં આ ગામમાં વધુ નુકસાની છે, તે ક્લસ્ટર કે સામૂહિક નહીં પરંતુ વ્યક્તિગત સર્વે અને વ્યક્તિગત સર્વેની માંગ સાથે અરજીઓ પણ મંગાવવાની નુકસાનીની અને વ્યક્તિગત સર્વે બાદ સહાય ચૂકવવામાં આવે. આ એક્ટ કહે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005નો. તો તેની અવગણના કરવાનો આક્ષેપ કિસાન કોંગ્રેસે કર્યો છે અને કહ્યું છે કે નુકસાની સામે કાયદાની જે જોગવાઈઓ છે એ જોગવાઈમાં વ્યક્તિગત અરજીનો ઉલ્લેખ છે. તો એ અરજીનો ઉલ્લેખ હોવા છતાં અરજીઓ શા માટે મંગાવવામાં ન આવી? બહુ મોટો સવાલ છે. સીએમને પણ પત્ર લખ્યો છે અને વ્યક્તિગત સર્વે ન થતો હોય તો
એક્ઝેક્ટ જે નુકસાની છે તેનો તાગ કઈ રીતે મળશે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ના વ્યક્તિગત નુકસાની સામે વ્યક્તિગત સર્વે જે છે આજે પેરા છે. સરકાર અને અધિકારીઓને બખૂબી ખબર છે આ નિયમનો છેદ અધિકારીઓએ ઉડાવ્યો કે સરકારે ઉડાવ્યો, એ સવાલ પણ ગંભીર પૂછાયો છે. અને જે અત્યારની સ્થિતિ છે, ગુલાબ અને શાહીન વાવાઝોડાના અસરના કારણે જે પણ નુકસાની થઈ છે તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 પ્રમાણે સહાય ચૂકવવાની માંગ કરાઈ છે. 30,000 ના 50,000 સહાયની તો વાત કરી, હવે વાત અટકી પાક નુકસાની અને જમીન ધોવાણની. પણ એક્ટનો છેદ ઉડાઈ રહ્યો છે. એવું નથી ભૂતકાળમાં સહાય નથી કરી સરકારે. ચોથા મુદ્દાની વાત કરીએ તો 2005 ના એક્ટની ગાઈડલાઈન ગોળીને કોણ પી રહ્યું છે? ગંભીર સવાલ. ચોથો અને અંતિમ મુદ્દો, વિધાનસભાનું 2 દિવસનું સત્ર. આમ તો કેગના રિપોર્ટ પર એટલી ચર્ચા થતી નથી, પણ જે આંકડાઓ અને સરકારનો જવાબ સામે આવ્યો આંખ ઉગાડનારો છે. ઘણી વખત સરકાર દાવો કરે છે ને કે ડબલ એન્જિનની સરકાર, મોસાળમાં જમણ અને માપી રસનારી, પણ જે આંકડા અને સરકારનો જવાબ છે એ વાતનો છેદ ઉડાડે છે કે ભલે ડબલ એન્જિનની સરકાર હોય પરંતુ ડબલ એન્જિન જેટલો ધક્કો લાગતો નથી. કેમ કે તાઉત્યના નુકસાનીના સર્વે બાદ જે આંકલન આવ્યું તે બાદ ગુજરાત સરકારે કેન્દ્ર પાસેથી 11,550 કરોડની માંગ કરી હતી. કેટલા? 11,550 કરોડ. તેની સામે કેન્દ્ર સરકારે 1,000 કરોડ રૂપિયાની સહાય મતલબ કે પેકેજ આપ્યું. ગણતરી કરી શકો છો કે કેટલા ઓછા આપ્યા. અને અત્યારની વાત નથી, અગાઉની અતિવૃષ્ટિ, તમને 3700 કરોડનું પેકેજ પણ તમે સાંભળ્યું હશે ગયા વખતે અતિવૃષ્ટિના કારણે. ત્યારે પણ રાજ્ય સરકારે 7,239 કરોડની કેન્દ્ર પાસેથી માંગ કરી હતી, પણ ત્યારે પણ આ માંગ કાને ન લીધી. તો આમાં બે વસ્તુ છે અને ડેટ સહિત. કેમ કે 15 ઓક્ટોબર 2020 ના દિવસે ગયા વર્ષે જે અતિવૃષ્ટિ થઈ, સરકારે પત્ર લખી 7,239 કરોડની માંગ કરી હતી, એ પ્રમાણે ન મળ્યું. અને આ વર્ષે 28 ઓગસ્ટે 2021 ના દિવસે સરકારે કેન્દ્રને ખાસ કિસ્સામાં 9,102 કરોડ ચૂકવવાની માંગ કરી અને એસડીઆરએફ મુજબ બાકીના જે પૈસા છે એ મળીને કુલ થાય છે સહાય. જે માંગ કરી કે રાજ્ય સરકાર માને છે કે 11,550 કરોડની જરૂર છે અતિવૃષ્ટિમાં, પણ કેન્દ્ર સરકારે કાન ન દીધો. કેન્દ્ર સરકાર નજર ફેરવી રહી છે. આ તમામ વચ્ચે પ્રશ્ન એ છે કે હજુ તો પાક નુકસાની અને જમીન ધોવાણની સહાયની જાહેરાત બાકી છે. તે બાદની સ્થિતિ ખરાબ છે. કપાસ, મગફળી સહિતના જે પાકો છે, બાગાયતી પાકો છે, આમ તો સોથ તાવતે સમય જ વળી ગયો ઘણા બધા જિલ્લાઓમાં. તેની વિસંગતતાના આંકડાઓ પણ વિધાનસભાના મંચ પર આવ્યા વિપક્ષના કોંગ્રેસના સવાલના જવાબ રૂપે. પણ એ પણ કેટલું ગંભીરતાથી લેવાય છે. તો આ ગંભીર મુદ્દો છે. નિયમો હિસાબથી ચર્ચા કરીશું. અને જે આંકડાઓ છે, આંકડાઓની સોદાગરી ઘણી વખત છુપાઈ જાય છે. કેમ કે આપણે સર્વેની વાત કરીએ છીએ ને, આપણી પાસે જે વિશ્લેષણ છે, અંદાજપત્ર છે 2020-21નું, 2020-21માં અત્યારના કિસ્સામાં જે આ પ્રકારે નુકસાની થાય તો તેમાં સેટેલાઇટથી સર્વે કરાવવા માટે 3,36,00,000 ફાળવ્યા છે. એની કેટલી અમલવારી થઈ એ પણ સવાલ થશે. તો આજ મુદ્દે ચર્ચામાં બહેસ નહીં કરીએ, ચર્ચા કરીશું. શૈલેષ પરમાર કોંગ્રેસ ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, સ્ટુડિયોમાં છે મારી સાથે. પાલ આંબલિયા આપણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન છે, જોડાશે કોંગ્રેસ તરફથી. મધુભાઈ ધોરાજીયા કૃષિ નિષ્ણાંત છે અને પ્રવીણ પટોડિયા ખેડૂત આગેવાન છે. તમામનું સ્વાગત છે. શૈલેષભાઈ, આપથી શરૂઆત કરીએ. પહેલા તો પાક નુકસાની અને જમીન ધોવાણનો મતલબ કે સર્વે ચાલી રહ્યો છે, રિપોર્ટ સોંપાયો, જાહેરાત બાકી છે. પણ જે પત્ર લખ્યો છે કોંગ્રેસે, કિસાન કોંગ્રેસે, કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005માં જે જોગવાઈઓ છે એ મુજબ સર્વે થતો નથી, મતલબ કે હજી થયો એ પણ થયો નથી, અને અત્યારની બાદની નુકસાની તો નથી લાગતું કે જે નિયમો છે એ નિયમો કેમ નેવે મુકાઈ જાય છે? પ્રથમ તો કૃષિ અને ખેડૂતોને અને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો માટેની ડિબેટ આપે રાખી છે. આપની ચેનલને અને દર્શકોને ખૂબ અભિનંદન. પરંતુ આપે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ નથી મળ્યું ને આ મળ્યું છે. મૂળ તો એ વાત કરવી જોઈએ આપણે કે ખેડૂતોને તમે આટલું આપ્યું કે તાઉતે વાવાઝોડા પછી જે પેકેજ 500 કરોડનું આર્થિક સહાય કૃષિ પેકેજ આપ્યું
અને 105 કરોડનું જે સાગર ખેડૂ યોજના જે છે દરિયાકાંઠામાં તાવતે વાવાઝોડું આવ્યું હતું, એ તાવતે વાવાઝોડાની સહાય આપી અને એના માટે અભિનંદન આપવાને બદલે આ કેમ નથી થતું, આ જીઆર પ્રમાણે કેમ નથી થતું. કોંગ્રેસ અથવા તો વિપક્ષના જે કઈ લોકો છે એમણે નેગેટિવ વાત કરવાની આદત એટલી બધી પડી ગઈ છે કે એના શરીરમાં નેગેટિવિટી જે ભરાઈ ગઈ હોય ને એવા દ્રશ્યો દેખાય છે. બીજું કે દૂધમાંથી પૂળા સતત કાઢવા અને સતત વાઘ કાઢવો નહીં. અમે એક રાજકીય પક્ષના આગેવાન છીએ અને અમારી સરકાર છે, અમારી જવાબદારી છે. અમે કહીએ છીએ ક્યાંય ભૂલ થતી હોય, અમે ક્યાંય દેવામાં કોઈ જગ્યાએ અધિકારીની ભૂલ હોય, ક્યાંય પદાધિકારીની ભૂલ હોય તો અમે સ્વીકારીએ છીએ. પરંતુ સરકારે પોતાનું મન ખુલ્લું રાખ્યું છે એટલા માટે કે માનનીય વિજયભાઈ રૂપાણીએ તાવતે વાવાઝોડા માટે તરત બીજા દિવસે પેકેજ જાહેર કરી દીધેલું હતું. એ જ રીતે નવી જે આપણી ટીમ આવી છે, નવા મંત્રીશ્રીઓ આવ્યા છે, નવા મુખ્યમંત્રીએ બીજે જ દિવસે શપથ લીધાના બીજે જ દિવસે જામનગરના ગ્રામ્ય કક્ષાએ પ્રવાસ ચાલુ કરી દીધો હતો. બધા પૂછે કે તરત હજુ તો કેબિનેટ બની નથી તા, એટલે કહેવાનો મતલબ કે ત્યાંના જ આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એ જ્યારે કૃષિ મંત્રી હોય ને એના જ વિસ્તારમાં જામનગર જિલ્લામાં આ જે વાવાઝોડું આવ્યું હતું એની અસર વધારે છે. નો ડાઉટ બીજા જિલ્લાઓમાં અને બીજા તાલુકાઓમાં પણ આની અસર થઈ છે, પરંતુ હું એ કહેવા માંગુ છું કે કૃષિ મંત્રી પણ ત્યાંના છે અને જે સહાય ચૂકવવાની છે એ પણ તે વિસ્તારમાં ચૂકવવાની છે. અને બધાને ખબર છે કે આ જે ગુજરાતની સરકાર છે એ ખેડૂતો દ્વારા, ખેડૂતોથી અને ખેડૂતો માટેની સરકાર છે. ત્યારે શૈલેષભાઈ આ બધી વાત ફેસ વેલ્યુ ઉપર લઈ લઈએ. શૈલેષભાઈ આ બધી વાત બહુ સારી વાત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલ ગયા સીધા જામનગર અને રાજકોટના વાગુદર સહિતના મુદ્દાએ પણ ચલો મુલાકાત લીધી. પણ શૈલેષભાઈ બધી જ ફેસ વેલ્યુ છે, થોડો ટેકનિકલ ઇશ્યુ છે. ફરીથી ક્રોસ ક્વેશ્ચન માટે આવીશ આપની પાસે. પાલ આંબલિયા, જે માંગ છે સહાય ચૂકવી આંકડાઓ છે, પણ આંકડાઓ ગાઈડલાઈન ને ગોળી પી જનાર આંકડાઓ છે, એવો આક્ષેપ કિસાન કોંગ્રેસનો છે. આ સિવાય જુઓ, રાઘવજીભાઈ પટેલ ખુદ કહે છે, કૃષિ મંત્રી છે, કે બાબા આદમના જમાનાના જે નિયમો છે એ નિયમોને નેવે મૂકી, મતલબ કે નિયમો સાઈડમાં કરી નવા નિયમો બનાવ્યા, પશુ મૃત્યુના કિસ્સામાં સહાય વધારી, આ બધું જ કર્યું. તો હવેની સ્થિતિ કઈ રીતે વિકટ? નિયમો અનુસાર સરકાર તો સર્વેની વાત કરી રહી છે, હવે કહેશે કે પાક નુકસાની અને જમીન ધોવાણના આંકડાઓ બહાર આવશે, એ જાહેર કરીશું બાદમાં સહાય. એવી વાત એ છે કે આપના ઇન્ટ્રોમાં આપણે કહ્યું કે સેટેલાઇટ સર્વેના માધ્યમથી 3,36,00,000 રૂપિયા ચૂકવવાના છે. હવે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે વ્યક્તિગત અરજીના આધારે વ્યક્તિગત સર્વે કરવાનો છે, નહીં કે ક્લસ્ટર વાઇઝ, નહીં કે સામૂહિક. આવા કોઈ પણ રીતે સર્વે ન થાય એમાં વ્યક્તિગત સર્વે જ કરવાની જોગવાઈ છે. હવે જો એ વ્યક્તિગત સર્વેની જોગવાઈ હોય તો સેટેલાઇટ સર્વે છે એ સર્વેનું મહત્વ શું રહ્યું, અને એ સર્વે થાય તો ક્યાંક ને ક્યાંક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો ભંગ થાય છે એ સાબિત. ના, એ તો 3 કરોડ ફાળવાયા છે ને, અંદાજપત્રમાં ફાળવાયા છે. પાક વીમા કે અતિવૃષ્ટિની નુકસાનીના કારણે થયું છે કે નહીં થયું, કદાચ વિપક્ષ કદાચ વિધાનસભામાં જવાબ માંગશે તો ખબર પડશે. એ સવાલ હું બાદમાં કરી પણ લઈશ શૈલેષભાઈને. શૈલેષભાઈ મારા મિત્ર કહેતા હતા કે વિપક્ષની માનસિકતા નેગેટિવિટીથી ભરાઈ ગઈ છે. શૈલેષભાઈ, વિચારવા જેવી, સમજવા જેવી વાત છે. દરેક બાબતની અંદર નેગેટિવિટી કે રાજકારણ ન હોય. તમે કહ્યું આ મળ્યું અને આ નથી મળ્યું. આવી જ રીતે જીએસટીવી ના માધ્યમથી પ્રવીણ આપણે તોકતે પછી ડિબેટ કરતા હતા અને ડિબેટની અંદર મેં કહ્યું હતું કે તોકતે વાવાઝોડા વિસ્તારની અંદર 7 દિવસ હું ફર્યો છું અને એ મુજબ 50 થી 60,000 કરોડનું નુકસાન છે અને સરકારે ફૂલ નહીં તો ફૂલની પાકડી 10 થી 15,000 કરોડ ચૂકવવા જોઈએ. તે દિવસે શૈલેષભાઈની જગ્યાએ મને યાદ છે મહેશભાઈ કસવાલા હતા અને એને એવું કહ્યું હતું કે તમે તો ગાંડા થઈ ગયા છો. આજે આ વિધાનસભાના આંકડાઓ, મારી જે વાત હતી ને એના ઉપર મહોર મારી છે. તમારી સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું છે કે ગુજરાતમાં તોકતે વાવાઝોડામાં 11,550 કરોડ એટલે કે 10 થી 15,000 કરોડની વચ્ચેની રકમ જે અમે માંગી હતી, આ જ વાત તમે કેન્દ્ર સરકાર પાસે માંગી છે. આ જ સરકાર છે 2014 પહેલા એમ કહેતી હતી કે ગુજરાતને કેન્દ્રની હળહળતો અન્યાય, થપ્પડ. આ મારે યાદ કરાવવું પડે કે ગુજરાતના પનોતા પુત્રના નામે તમે જે નીકળી પડો છો એ જ નરેન્દ્ર મોદીએ અત્યારે ગુજરાતમાં તોકતે વાવાઝોડામાં
જે ખેડૂતોને નુકસાન થયું છે, અસરગ્રસ્તોને નુકસાન થયું છે, આ અસરગ્રસ્ત લોકોના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે. એમણે થપ્પડ મારી છે ગુજરાતની જનતાને. આ અમિત શાહની ગુજરાતની જનતાને થપ્પડ છે. એના આગળના વર્ષે તમે જાઓ, કમોસમી વરસાદમાં અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું હતું એની અંદર ગુજરાત સરકારે 7,239 કરોડ જ્યારે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા હોય અને કેન્દ્ર સરકારે રાતી પાઈ પણ ન આપી હોય, ત્યારે વિચારવા જેવું થાય છે કે અરેબિયન કન્ટ્રીઓમાં હમણાં જઈ અને 150 મિલિયન કરોડ રૂપિયા આપવાની જે નરેન્દ્રભાઈ જાહેરાત કરે છે, ત્યારે મારો પ્રશ્ન એ છે કે જે તમે મુસ્લિમ કન્ટ્રીઓનો વિરોધ કરો છો એ જ મુસ્લિમ કન્ટ્રીઓમાં તમે ઓકે, થોડા છે ને રોમિંગમાં જતા રહ્યા પાલ આંબલિયા, હું જવાબ લઈ લઉં. શૈલેષભાઈ રોમિંગમાં જતા રહ્યા, મૂળ મુદ્દા ઉપર આવીએ. પાલ આંબલિયા આવું છું. શૈલેષભાઈ આવું છું. પાલ આંબલિયા થોડું ડેકોરમ જળવાય. 1,500 કરોડની માંગ કરી કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર સાહેબ. શૈલેષભાઈ સામે આપે છે કેટલા? ગયા વર્ષે પણ એવી સ્થિતિ થઈ. મતલબ કે ગુજરાત પ્રત્યે પ્રેમ નથી કેન્દ્ર સરકારને કે આંખ આડા કાન કરે છે કેન્દ્ર સરકાર? પ્રવીણભાઈ, હમણાં આપે વાત કરી મોસાળે જમણ અને મા પીરસનારી, એ જ વાત છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમની નજર વધારેમાં વધારે ગુજરાત ઉપર જ હોય છે. ગુજરાતને કંઈ આપવાનું હોય ત્યારે એ પાછી પાની કરતા નથી. અને જ્યાં સુધી પાલભાઈની વાત રહી, પાલભાઈ ગમે ત્યારે ક્યારેય ખેડૂતોના નેતા, એ પોતે ખેડૂતોના નેતા માને છે, પણ અમે ખેડૂત પુત્ર છીએ. અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂત પુત્ર છીએ. એટલે ખેડૂતોને કેટલી તકલીફો પડે અને શું થાય એ અમને ખબર છે. ભૂતકાળમાં પણ મને યાદ છે 18% ખેડૂત ધિરાણ લેતો હતો, એ 0% કરનાર નરેન્દ્રભાઈ મોદી જ છે. નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે ખેડૂતોનું ધિરાણ 0% કરી દીધું છે. 0% એટલે એનું 5 વર્ષનું વ્યાજ ગણો ને, એટલે આજે તમે માફીની વાત કરો છો ને, એ સરભર થઈ જાય. એટલે કહેવાનો મતલબ, જ્યારે માનો કે આ તાવતે વાવાઝોડું આવ્યું તો એમાં આંબા, નાળિયેરી, ચીકુ, લીંબુ, આ બધા બાગાયતી પાકો છે, એને નુકસાન થયું છે. તો હેક્ટરે 30,000ની સહાય અને એ બધું સરકાર દેવાની જ છે ને દઈ જ રહી છે. અને સાથે સાથે જે નાના લોકો છે એને કેસ્ટોલની સહાય છે એ પણ આપી છે. અને એના ઉપર છે ને 5 કે 6 ડિબેટ થઈ ગઈ. જે સરકારે જાહેર કરી સહાય, અને સરકારનો ચલો માન્ય કોઈ વાક નથી. રાજ્ય સરકારે સંવેદનશીલતા દેખાડી. શૈલેષભાઈ 11,500 કરોડની માંગ કરી, મતલબ કે રાજ્ય સરકાર માને છે ને 11,500 કરોડના પેકેજની જરૂર છે, તો કેન્દ્ર સરકાર કેમ મોઢું ફેરવે છે? મુદ્દો ત્યાં છે સાહેબ. ક્યાં 11,500 કરોડ? પ્રવીણભાઈ, મોઢું ફેરવું તો ત્યારે કહેવાય કે જે રીતે ભૂતકાળની જે સરકારો હતી એમણે મોઢું ફેરવું હતું કે સરદાર સરોવર ડેમના જે દરવાજા છે બંધ કરવાના હતા. સરકારે, ગુજરાત સરકારે જેટલું માંગ્યું ને એટલું દેવાના જ છે. અને કેન્દ્રની સરકાર ગુજરાત સરકાર માટે જે કામ કરે છે ને એટલું અત્યાર સુધીની કોઈ કેન્દ્ર સરકારે કર્યું નથી. અને માનો કે 1,050 કરોડ માંગ્યા છે તો એની સામે જેટલા આપ્યા છે કઈ વધારે જરૂર પડશે. એમ છતાં પણ આપવા માટે કેન્દ્ર સરકાર તૈયાર જ છે. અને કેન્દ્ર સરકાર આપશે જ એવો મને પૂર્ણ ભરોસો છે. કેન્દ્ર સરકાર પણ આપણી જ છે અને રાજ્ય સરકાર પણ આપણી જ છે. જયારે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો હોય ત્યારે માગવાનું કે લેવાનું કઈ હોય નહીં, ગુજરાતને તો આપવાનું જ હોય. અને આજે ગાય વગાડીને રાડો પાડે છે એ બધાના મોઢા બંધ થવાના છે. પેલા એમ કહેતા હતા કે વરસાદ નથી તો આ ડેમમાંથી પાણી નાખો ને સિંચાઈનું પાણી કેમ આવશે? એ પણ કુદરત અત્યારે આપણી પર રીઝી ગયો છે ને કુદરતે આપણી પર મહેર કરી છે. એ જ રીતે કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને જે તે સમયે જે જોઈએ તે આપવા માટે તત્પર જ છે. અને કેન્દ્રની સરકારે જે રીતે નેનો યુરિયા કાઢ્યું છે, નેનો યુરિયાથી એટલો બધો ખેડૂતોને ફાયદો થવાનો છે. એ પણ આપણે જોઈએ છે કે ખેડૂત પેલા ખંભે ઉપાડીને જતો હતો, હવે ખિસ્સામાં લઈને નેનો જશે. શૈલેષભાઈ 9,050 કરોડની કમી છે, સરકાર લાવશે ક્યાંથી એ તો સમજાવો. સરકાર સંવેદનશીલ છે. 11,550 કરોડ માંગ્યા, 1,000 કરોડ સામે આપે છે. મતલબ કે બાકીના પૈસા લાવશે ક્યાંથી? રાજ્ય સરકાર ક્યાંથી લાવશે? આ વર્ષની વાત નથી, ગયા વર્ષે 15 ઓક્ટોબર 2020 ના રોજ કેન્દ્રને પત્ર લખ્યો રાજ્ય સરકારે. આપણને પણ ખબર છે કે રાજ્ય સરકારે કેટલું પેકેજ આપ્યું સાહેબ. 7,239 કરોડની માંગ કરી હતી. જો રાજ્ય સરકારના પત્રનો જવાબ ન મળે કેન્દ્ર સરકાર તરફથી, તમે મને કહો કેટલા આપ્યા? આ તો સ્થિતિ સ્પષ્ટ છે ને સાહેબ. વિધાનસભામાં સરકારનો જવાબ છે. આમાં કદાચ ભાજપ અને કોંગ્રેસ લડશો તો કોઈ નિરાકરણ નહીં નીકળે. આંકડો પટેલ પર સ્પષ્ટ છે. આપણી સાથે પ્રવીણ પટોડિયા છે. પ્રવીણભાઈ, ભાજપ કોંગ્રેસ તો આક્ષેપબાજી કરતી રહેશે, પણ એક તો ભૂતકાળની વાત,
રાજ્ય સરકારે કેટલા માંગ્યા અને કેટલા આપ્યા સ્પષ્ટ સત્ય છે. એટલા નથી આપ્યા. ડબલ એન્જિનની સરકાર અહીંયા સહાય ધોરણમાં લાગુ પડતી નથી. આંકડાઓ દર્શાવે છે સરકારના આંકડા છે, ઘરના આંકડા નથી. બીજી વાત, 2005ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં કઈ બાબતો એવી છે જે કોરાણે મુકાઈ છે અથવા તો રજૂઆત કરી છે ખરા? ખેડૂત સંગઠનોએ, ખેડૂતોએ કે સરકાર, રાઘવજીભાઈ પટેલ માનનીય કૃષિ મંત્રી, એટલીસ્ટ આમાં પણ ધ્યાન દો. જે રીતે તમે લાગણી દર્શાવી કે બાબા આદમના વખતના નિયમો છે બદલ્યા, તો કઈ એવી બાબતો છે આ એક્ટમાં 2005માં જેને અવગણાઈ રહી છે? પ્રવીણભાઈ, શૈલેષભાઈ પરમારે જે એકદમ લાંબુ લચક ભાષણ કર્યું છે અને ખેડૂતો પર સીધો આક્ષેપ નાખ્યો છે કે ખેડૂતો પાણી માગે છે, થોડીક વાર થાય તો કે અછત રાહત માગે છે, ઘડી થાય તો કે અતિવૃષ્ટિ માગે છે. એવો સીધો તમે ખેડૂતો પર આક્ષેપ મૂક્યો છે, જેનું હું એકદમ ખંડન કરું છું. પહેલી વાત. નંબર 2, જયારે કુદરતી આપત્તિઓ આવતી હોય છે ત્યારે સરકાર મા બાપ બનતી હોય છે. આજે તમે થોડીક વાર પહેલા જ હમણાં એવું સ્પષ્ટ કહ્યું કે આપણી સરકાર એટલે કે ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગુજરાતમાં ભાજપની સરકાર. એટલે તમે એવું સ્પષ્ટ સ્વીકારો છો કે સરકાર ફક્ત ને ફક્ત ભાજપની છે, ખેડૂતોની નથી, એવું તમે તમારા મોઢે બોલ્યા છો. તમે સ્વીકાર્યું એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે ગાઈડલાઈન પર આવીએ, ગાઈડલાઈન પર આવીએ. આક્ષેપમાં જ કલાક નીકળી જશે. પ્રવીણભાઈ, હા, હું ત્યાં જાઉં છું. ગાઈડલાઈનો આજે જે બને છે, અત્યારે જે યોજનાઓ બને છે, જે પોલિસીઓ બને છે, એનો મૂળાધાર હોય છે કાયદાઓ. તો 2005 પહેલા જયારે આ આપત્તિઓ આવતી હતી, કુદરતી કેલામિટીઝ ઉભી થતી હતી, જેનાથી ખેડૂતો, માલધારીઓ અને તમામ લોકો, જે લોકો ભોગ બનતા હતા, એને આર્થિક પાયમાલી અને સામાજિક પાયમાલી બે થતી હતી. સામાજિક પાયમાલી એટલા માટે કે એને દાન ઉપર જીવવું પડતું. તો ઘણા લોકો દાન કરે છે, એને ખૂબ ખૂબ વંદન. પણ 2005 ની અંદર આ કાયદો બન્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. એટલા માટે કાયદો બન્યો છે. કાયદો બને એટલે જે સહાય સ્વરૂપે આપવાનું થતું વળતર એ અધિકાર બને છે. આ સ્પષ્ટ વ્યાખ્યા છે. કોઈ પણ બાબતનો કાયદો બને, દાખલા તરીકે RTE છે, રાઇટ ટુ એજ્યુકેશન, એટલે જે શિક્ષણ માટેની, જે સેવા માટેની સીટ મળે છે જે વિદ્યાર્થીને, એ ભીખ નહીં પણ એનો અધિકાર બને છે. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે. એવી જ રીતના આ રાઇટ ટુ ફંડ છે. રાઇટ ટુ ફંડ મતલબ કે ફંડ એટલે કે સહાય લેવાનો અધિકાર. કેવા સંજોગોમાં? કુદરતી આપત્તિઓમાં. હવે કુદરતી આપત્તિના કારણે આજે અમારા ખેડૂતો જયારે, અથવા તો માલધારીઓ, પશુપાલકો, માછીમારો કે સામાન્ય જનતા જયારે ભોગ બને છે, એવા સમયકાળની અંદર સરકાર સુધી કેવી રીતે પહોંચાડવું કે અમને આ તકલીફ થઈ છે, મને પેટમાં દુખે છે, તો મારે જ પેલા ડોક્ટર પાસે જવું પડશે. ડોક્ટર ગામમાં આટા નહીં મારે કે કોને કોને પેટમાં દુખે છે. એટલે કે જયારે મને કોઈ મુશ્કેલી કુદરતી આફતોથી થઈ છે, તો આ આફત દરમિયાન મારે પેલા કેલેમિટી મુજબ કે મારા સ્થાનિક કચેરી એટલે પેલી કચેરી, ગ્રામ પંચાયત એટલે કે તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકને મારે લેખિતમાં જાણ કરવાની સાદા કાગળ ઉપર કે ભાઈ મને મારા ખેતરની અંદર, મારા મકાનને અથવા તો મારો માલ ઢોરનું કોઈ નુકસાન થયું છે, તો એની મારા સાદા કાગળ માથે મારે એને અરજી આપવાની હોય છે. ત્યારબાદ એ અરજીના નિકાલમાં 7 દિવસની અંદર જે તે કચેરી એટલે કે ગ્રામ સેવક, નિયામક, તાલુકાના, પછી તલાટી કમ મંત્રી, સ્થાનિક ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, એ પંચની નિમણૂક કરે. મતલબ કે અરજી આપીને આ નિયમોમાં વ્યક્તિગત સર્વે થવો જોઈએ ને, એવું ગાઈડલાઈન કહે છે ને 2005 ની. જો આમાં છે ને, બહુ જો એક તરફ સરકાર કહે છે અમે સર્વે કરી રહ્યા છીએ, મુદ્દો અહીંયા આવીને અટકે છે કે સર્વે કઈ રીતે થઈ રહ્યો છે, ક્લસ્ટર પ્રમાણે થઈ રહ્યો છે. તમે કહેવા તો એ જ માંગો છો ને કે વ્યક્તિગત નુકસાનીમાં વ્યક્તિગત સર્વે સામેથી અરજી કરીને જે તે સર્વે થાય અને એ સર્વે ઉપર મોકલવામાં આવે કે જે તે સર્વે નંબર કે જે તે માલિકીની વસ્તુ છે ત્યાં આટલી નુકસાની થઈ છે. મતલબ કે એ જ નિયમનો આક્ષેપ થઈ રહ્યો છે કે નેવે મુકાયા. એક વાત જોડવા માંગુ છું પ્રવીણભાઈ, મને થોડોક સમય આપજો. જી, બ્રેક બાદ સમય આપીશ પ્રવીણભાઈ, બ્રેક માટે રોકાઈશું. તો મૂળ મુદ્દો એ છે કે ચલો સર્વે થઈ રહ્યો છે, સર્વે થઈ રહ્યો છે, સર્વે થઈ રહ્યો છે, પણ સર્વે નિયમ મુજબ થઈ રહ્યો છે. એના માટે એક્ટ છે 2005 નો. એક્ટ ઉપર કેમ ચર્ચા થઈ રહી છે? કેમ કે ન માત્ર અતિવૃષ્ટિ કે પછી જે અછત થઈ એના માટે, પણ ગયા વર્ષે પણ એવી સ્થિતિ હતી. અને એ સ્થિતિમાં આપણે ડબલ એન્જિનની સરકાર કહીએ છીએ, રાજ્ય સરકાર સંવેદનશીલતા દેખાડે છે, પણ એ પત્રનો જવાબ કેન્દ્ર સરકાર શું આપે છે, એ જવાબ અને રકમ માંગ્યા મુજબ કેટલી આપે છે, એ વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે સામે આવે તો આપણને પેલી કહેવત યાદ આવે કે મોસાળમાં જમણ અને માં પીરસનારી.
જો છેલ્લા 2 વર્ષમાં આ સ્થિતિ છે તો હવે જે નુકસાની થઈ છે અને આ નુકસાની સાથે સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ યોજના બહુ સારી રીતે આવી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને માળિયા પર ચડાવાય, વગર પ્રીમિયમમાં યોજના લાવવામાં આવી, પણ આ યોજના વિશે હરફ સુદ્ધા પણ કોઈ ઉચ્ચારતા નથી. ગાઈડલાઈન એવી છે અને ગાઈડલાઈનમાં ફિટ પણ બેસે તો અત્યાર સુધીમાં અમલવારીમાં કેટલા ચૂકવાયા એનો આંકડો પણ મળતો નથી. તો આંકડો અને જવાબ શોધવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. સહાય અને સર્વેમાં વિસંગતતા, પહેલા તાઉતે બાદની નુકસાની બાદમાં જે કેન્દ્ર સરકાર પાસે રાજ્યએ માંગ કરી તો કેન્દ્ર સરકારે આંખ આડા કાન કર્યા. અત્યારની સ્થિતિએ પાક નુકસાની, જમીન ધોવાણનો સર્વે થઈ ગયો છે, રિપોર્ટ સોંપાયો છે, જાહેરાત બાકી છે. ઘર વકરી અને પશુના મોતની સહાય સરકારે ડિક્લેર કરી, પણ ખરેખર સર્વે નિયમ અનુસાર થાય છે ખરા? બ્રેક પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની વાત કરી હતી, ચર્ચા આગળ વધારીએ. મધુભાઈ ધોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી પણ છે અને ઘણી વખત આવી પરિસ્થિતિઓ જોઈ છે અને અધિકારી તરીકેનો અનુભવનો નિચોડ આજે આપણે લાભ લઈશું. આ મુજબ મધુભાઈ, બ્રેક પહેલા 3 મુદ્દા હતા. પહેલા તો હજુ જો વિધાનસભાના આંકડા જોઈ લઈએ તો હજુ પણ તાઉતેમાં જે વિસંગતતાઓની અરજીઓ છે હજુ પેન્ડિંગ છે, પહેલી વાત એ. બીજી વાત, 31 ઓગસ્ટ સુધી જે અછતવાળી વાત હતી એની કોઈ ચર્ચા કરતું નથી. ગાઈડલાઈન મુજબ મળવું જોઈએ. 10 ઇંચથી ઓછો વરસાદ 102 તાલુકા, વરસાદનું સત્ય આપણે ચલાવ્યું હતું દિવસ પર. ત્રીજી વાત, પૂર આવ્યું, પૂરમાં સહાય જાહેર થઈ, પણ આપત્તિ માટે જે એક્ટ બનેલો છે નેચરલ કેલામિટીઝ માટે, એ એક્ટ ની જો અવગણના થાય, મતલબ કે નિયમ હિસાબથી સર્વે ન થાય તો એક્ટ કેમ? અને ચોથી વાત, સરકાર માને છે કે ગયા વર્ષે અતિવૃષ્ટિમાં અને આ વર્ષે તાઉતેમાં નુકસાનીનો અંદાજ વધુ છે, પણ કેન્દ્ર સરકાર ચૂકવે છે નામ માત્ર. તો કઈ રીતે સર્વાઈવ થશે ખેડૂતો કે જે અસરગ્રસ્તો છે? પ્રવીણભાઈ, હવે આ પરિસ્થિતિમાં ખરેખર સરકાર એ એમ લાગે કે ખરેખર ભીષમાં આવ્યું હોય એવું લાગે છે. કારણ કે એક પછી એક ઘટના એ બનતી જાય છે અને સરકાર વધારે એ ગૂંચવાતી જતી હોય એવું લાગે છે. કારણ કે આ જે અગાઉના જે નેચરલ કેલેમિટીના જે એક્ટ બનાવેલા છે એ 2003 ની અંદર જો એ બનાવ્યો હોય, હવે એનું જો એ ખરેખર એ પ્રમાણે ચૂકવણું કરવું હોય તો કદાચ એ વધારે પણ એ થાય. એટલે એમાંથી રસ્તો કાઢવા માટે કંઈક આ ઉપાય તો બધે છે અને સરકારમાં વાહવા થાય, ખેડૂતોમાં રાજી થાય, એટલા માટે કંઈક ફરી પાછા નવા એ સુધારા વધારા એ કરતા હોય છે. પણ મૂળ વસ્તુ એ પછી પણ નુકસાનીનો તાગ મળે છે ખરા? તમે તો કૃષિ અધિકારી રહ્યા મધુભાઈ, આમાં નુકસાનીનો તાગ મળે છે ખરા? જો 102 તાલુકામાં અછત હોય તો મતલબ કે નુકસાની હતી, એનો તાગ નથી મેળવાયો. અતિવૃષ્ટિનો તાગ કઈ રીતે મેળવાશે? એક પેકેજ આપી દીધું, ઠીક છે કે સરકારે સહાય કરી, પણ જેના માટે સાહેબ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ છે, જે કાયદો હોય, યોજના હોય કે પછી એક્ટ હોય, જો એની અમલવારી નહીં થાય સાહેબ તો પછી કઈ રીતે, મતલબ વાહવાહી કઈ રીતે? એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ બનાવી અને લાગ્યું કે સારું છે, પણ ખરેખર અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ જુઓ તો ખરેખર એનો અમલ કરવો જોઈએ તો એ અમલ એ થયો નથી. એને કારણો છે, કારણ કે આમાં ઘણા વિસંગતતા રહેલી છે અને જો એનું અનુકરણ કરવા જાય તો આજે દરેકને ખરેખર એ ચૂકવણું કરવું પડે. એટલે 102 તાલુકામાં ખરેખર ચૂકવવું જોઈએ તો એ ના ના મધુભાઈ, હમણાં ભાજપના પ્રવક્તા બોલ્યા ને કે નહીં વરસાદ નહોતો, એ વાત સ્વીકારી ત્યારે. હવે તો વરસાદ પડી ગયો હશે પણ એ નથી જોઈ રહ્યા કે નુકસાનીનો વરસાદ છે. કૃષિ મંત્રી ખુદ પણ ફર્યા, હેડ્સ ઓફ, સરકાર એક્શનમાં છે, હેડ્સ ઓફ, પણ વાસ્તવિક તાગ ક્યાંથી મેળવશો નુકસાનીનો? એ કદાપી આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માટે કદાપી મળવાનો નથી. એનું કારણ છે કારણ કે 102 તાલુકામાં ચૂક્યું નથી અને આ ફરી પાછો એ કપાસની અંદર અત્યારે દરેકનો ફાલ, દરેકનું નુકસાન થયેલું છે અને ખેતરે જોવા જશે, સર્વે જશે તો આ પાક તો લીલો છે અને બીજો ફાલ આવવાનો છે, એટલે આમાં નુકસાન નથી, એના રિપોર્ટ અપાઈ જશે. એટલે નુકસાન એ ખરેખર એ ચૂકવો નથી. પણ હકીકતમાં જે આપણી પાક વીમા યોજના હતી એ પાક વીમા યોજનાની અંદર
જોગવાઈ હતી કે ઉત્પાદનમાં ઘટાડો થાય એના પ્રમાણમાં સહાય ચૂકવાયો, એના પ્રમાણમાં વીમો ચૂકવાય. તો એ જોગવાઈ તો આમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે ઉડાડી દીધી. એટલે આમાં પણ એના અનુસંધાને આમાં પણ એ મુખ્યમંત્રી 33% 60% વાળી ગાઈડલાઈન આવી ને એમાં પણ એટલે એ પણ જે છે એ ઉડાડી દેશે, કારણ કે 33% ને 60% નુકસાન છે. તો એ નુકસાનને પણ જે છે ને પાક લીલો જોઈને અને ઉડાડી દેશે. ગયા વર્ષે આપણે 17 તાલુકાના 18 તાલુકાના આપણે આંકડા જોઈએ છે કે 18 તાલુકાની અંદર વરસાદ હોવા છતાં, નુકસાન હોવા છતાં ગયા વર્ષે નથી ચૂકવાની. એટલે આ વર્ષે પણ એનો અનુકરણ થાય તો એ ના પાડી શકાય નહીં. એટલે બીજા નંબરમાં જે કે સેટેલાઇટ આપણે સર્વે આપણે કહીએ છીએ, તો સેટેલાઇટ સર્વે અને આ સર્વે એ બંને જે છે વિસંગતતા આવીને ઉભી રહેશે. એટલે કે સહાય હંમેશા એ ખેડૂતના એનું પરિણામ છે એ ખેડૂતને ભોગવાનું એ રહે છે. એટલે આ પ્રમાણે એ ખેડૂતોને જે ભોગવાનું રહેશે, આમાં એ ખરેખર થોડી ઉદાર નીતિ રાખી અને સહાયનું જો એ ખરેખર ચૂકવણી કરવામાં આવે તો વધારે. શૈલેષભાઈ આવું છું, બધુભાઈ આવું છું, આ જ મુદ્દો આગળ વધારીએ. શૈલેષભાઈ, સરકાર એક્શનમાં છે. 2005 ના એક્ટ મુજબ વ્યક્તિગત નુકસાનીનું વ્યક્તિગત સર્વે થશે કે પછી લમસમ? ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2005 નું જે નિયમ છે એ પ્રમાણે જ સરકાર કામ કરે છે. અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત કરતા હતા, એમાં પણ જે કઈ તકલીફો છે અને ખેડૂતોને તકલીફ પડે છે એ માટેના પણ વખતો વખત બધા બેસી અને નિર્ણયો કરે છે. પણ હું ત્યાં સુધી કહું છું કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય એ કામ માટેની આ સરકાર છે. અને જે રીતે ખેડૂતો માટે માનો કે પેલા પાલભાઈ આંબલિયા છે, એમના એક નેતા કહેતા હતા કે રૂપિયો મોકલું 15 પૈસા મળે. આપણે બધા જગ જાહેર 7 વર્ષથી તમારી સરકાર છે, 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી, ભોગવે છે કોંગ્રેસ. 25 વર્ષથી સત્તામાં નથી એટલા માટે જ ભોગવે છે. પણ શૈલેષભાઈ, હું એમ કહું છું ને, હું એમ કહું છું કે જે વીમા કંપનીઓ ખેડૂતોના હિતમાંથી, તમે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરો છો સાહેબ. 99,044 કરોડના દાવાની વાત થઈ. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સાહેબ ગુજરાતમાં 2016 ખરીફ થી 2018 ખરીફ લઈ લો, દેશભરમાં સાહેબ આ કંપનીએ 24,000 કરોડથી વધુનો નફો કર્યો. માત્ર ગુજરાતમાં 6,000 કરોડથી વધુનો નફો કર્યો. જે યોજનાઓ સરકાર લાવે છે, જેના આગળ પ્રધાનમંત્રી નામ લાગે છે, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, તો સાહેબ આ 4 સિઝનમાં ભલું ખેડૂતોનું થયું કે કંપનીઓનું થયું? આવક કઈ રીતે ડબલ થશે? સરકારે હિંમત તો દેખાડી, મરજિયાત કરી, બાદમાં બંધ કરી. પણ જૂના ચૂકવણા 6,000 કરોડ 4 સિઝન એવી હતી સાહેબ, અતિવૃષ્ટિ અને ચલો અછત હતી, તેમાં પણ જો વીમા કંપની પ્રોફિટ કરે તો આમાં કઈ રીતે ખેડૂતની આવક ડબલ થશે? આજનો વિષય નથી, પણ છેલ્લા 3 વર્ષથી જે દાવા થઈ રહ્યા છે એનો જવાબ છે. આ સરકારના આંકડા છે, સંસદનો સ્ટેન્ડિંગ કમિટીનો રિપોર્ટ છે. એની સામે તમે જે યોજના આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, 2 વર્ષમાં અમલવારી કેટલી થઈ સાહેબ? ચૂકવણું કેટલું થયું? ગયા વર્ષે અતિવૃષ્ટિ હતી, આ વખતે અછત 31 ઓક્ટોબર સુધી, અને આ વખતે હતી જે અતિવૃષ્ટિ છે 3 ગાળામાં. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય, પણ જે કાંઈ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન આપવાનું કામ કર્યું એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કર્યું છે. અને જે તમે વાત કરો છો કે પાછલા વીવીમાં, તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમારા જ નેતાઓએ બધા આંદોલન કરી, અને ચૌધરી ચરણસિંહજીની જે કૃષિ મંત્રી હતા ત્યારે અમારા નેતાઓએ આંદોલન કરી અને પાક વીમો અપાવેલો હતો. ત્યારબાદ પાક વીમાના નામે જે લોકો ખેડૂત આગેવાન બની અને ખેડૂત નેતા બનીને આંદોલનો કરતા હતા, એના કારણે નરેન્દ્રભાઈ મોદીએ પાક વીમો છે એ મરજિયાત કર્યો. અને પ્રાઇવેટ કંપનીઓ જેને પાક વીમો લેવો હોય એ લે, ન લેવો હોય તો કાંઈ વાંધો નહીં. જે રીતે ધિરાણમાં 18% પ્રાઇવેટ કંપનીઓ નથી વિષય ને થોડું ક્લિયર કરી દઈએ. આ મંચ ઉપરથી ખોટી માહિતીના જે 18 વીમા કંપનીઓ છે 13 પ્રાઇવેટ છે, 5માં સરકારનો સ્ટેક છે. એટલે તમે એમ ના કહેશો કે સરકાર આ તો પ્રાઇવેટ કંપનીઓ લઈને ભાગી. ના, સરકારની પણ કંપનીઓ છે, એમાં કોઈ હું એમાં એમ નથી કહેતો. મતલબ કે ચલો, મતલબ એક વાત સ્વીકારી કે 24,000 કરોડથી વધુનો પ્રોફિટ વીમા કંપનીઓને, અને એ વીમા કંપનીઓ કે એ યોજનાને ગુજરાત, જ્યાં બિહારે નકારી, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં તો હતું જ નહીં, પરંતુ બિહાર બાદ ગુજરાતે નકારી. એના રિપ્લેસમેન્ટમાં જે યોજના આવી પાલ આંબલિયા,
પાક વીમો આજકાલ તો બધા ભૂલી ગયા છે. એ બાદ નુકસાની પછી નુકસાની, સામે સહાયના પેકેજો પણ આવે છે. એટલે એક એન્ડ ઉપર એમ લાગે ના સહાય થઈ રહી છે, એમાં ના નહીં, પણ સામે સાહેબ જે ગુમાવીએ છીએ તમે પ્રીમિયમના રૂપે અથવા તો જે નુકસાની છે એનો તાક ખરેખર કઈ રીતે સજેશનના રૂપે મેળવી શકાય? કેમ કે એક્ટનું જો પાલન ન થતું હોય સાહેબ, અને આ જ રીતે બંને પક્ષ એકબીજાનો છાંટા ઉડાડતા રહેશો તો થઈ રહે ખેડૂતોની આવક ડબલ. પ્રવીણ, પહેલા મારી વિનંતી છે કે મારી વાત એક તો પૂરી મને કરી લેવા દેવામાં આવે. શૈલેષભાઈએ જે વાત કરી એમાં પહેલા એને એવું કહ્યું કે મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર પૈસા આપશે. એટલે મારો સવાલ એ છે કે 15 ઓક્ટોબર 2020માં 7,239 કરોડ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ્યા છે. હજી સુધી ફરીને રિપ્લાય આપવાનું કેન્દ્ર સરકારે તસદી લીધી નથી. એટલે લગ્નમાં આમંત્રણ હોય અને કરિયામાં પહોંચે આવું તો નથી થવાનું ને. નંબર 1. બીજું ભાઈએ કહ્યું છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં વખતો વખત બેસીએ છીએ અને ચર્ચા વિચારણા કરી અને અમે આપીએ છીએ. પ્રવીણ, મને જવાબ નથી આપવાના. આપ એન્કર તરીકે એમને પૂછજો કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના ખેડૂતોને કેટલા રૂપિયા આ સરકારે ચૂકવ્યા છે. સવાલ કરી લીધો પાલભાઈ. કોંગ્રેસ બીજેપીએ કે એન્કરને કહેવાની જરૂર નથી કયો સવાલ કરો. એ સવાલ પૂછ્યો, જવાબ નથી. તમારી પાસે જવાબ છે? ના. નંબર 3 જો સરકારે કાયદા બનાવતી હોય તો કાયદાનું પાલન ન કરવું હોય તો કાયદાની જરૂર શું છે? મુખ્યમંત્રી સહાય યોજના કાયદો બનાવ્યો, સરકારે કાયદો બનાવ્યો અને સરકાર પાછો એ કાયદાને ઘોડીને પી ગઈ. 2005 નો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ માંથી સરકારે એસડીઆરએફ ની જોગવાઈઓ કરી છે. એસડીઆરએફ ની જોગવાઈઓ સરકાર પાલન ન કરતી હોય તો એની જરૂર શું છે? રાજ્ય સરકાર જયારે કેન્દ્ર સરકારને ગુજરાતની જનતા ટેક્સના પૈસા લાખો કરોડો રૂપિયા જયારે કેન્દ્ર સરકારમાં જીએસટી ના નામે આપતી હોય ત્યારે કેન્દ્ર સરકારની ફરજ બને છે કે આપતીના સમયમાં કેન્દ્ર સરકારે ગુજરાતની પડખે ઉભું રહેવું જોઈએ. ઉભા ના દો તો કઈ નહીં મારા ભાઈ, એક વળતો કાગળનો જવાબ તો દો. આ કેન્દ્ર સરકાર કાગળના જવાબ દેવામાંથી જાય છે અને શૈલેષભાઈ એમ કહે છે કે મને વિશ્વાસ છે. શું કામ માત્ર ભાજપની સરકાર છે? અરે તમે શૈલેષભાઈ આવા ખેડૂત આગેવાન થઈને ગુજરાતના ખેડૂતોને ભરમાવવા નીકળ્યા છો, મૂર્ખ બનાવવા નીકળ્યા છો. તમે કહો છો કે નરેન્દ્રભાઈ મોદીએ પાક વીમો મરજિયાત કર્યો. શૈલેષભાઈ અભ્યાસ કરીને તો આવો. આ નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈ આવ્યા ને ત્યાર પછી જ આ પાક વીમો ફરજિયાત થયો છે મારા ભાઈ. હું ઠેકમ ઠેક થયા છો. અભ્યાસ કર્યા વગર ડિબેટ કરવા આવી જાવ છો, શરમ નથી આવતી? અને પાછા અહીંયા આવીને એમ કહો છો કે અમે ખેડૂતના આગેવાન છીએ, અમે ખેડૂતના દીકરા છીએ. લાનત છે મને આવા ખેડૂતના દીકરાઓ ઉપર કે જે ખેડૂતના દીકરાના નામે રાજકારણ કરે છે. શરમ આવવી જોઈએ શૈલેષભાઈ તમને અને તમારી ભાજપ સરકારને. પાલભાઈ જે સજેશન કર્યા છે તમે, એ સજેશન કર્યા છે વન બાય વન એ બાબતે તો કંઈક બોલો મારા ઉપર બોલવા કરતા. શૈલેષભાઈ, પાલભાઈ જે સજેશન કર્યા છે ધ્યાને લેવા છે. તમે તો મુખ્યમંત્રી તમને કોઈ ખેડૂત આગેવાન ગણતું નથી એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે કોંગ્રેસના આગેવાન છો, ખેડૂત આગેવાન નથી. અને તમે ખેડૂતના દીકરા નહીં કરતા. અમે કોઈ મિલ માલિકના દીકરા નથી. અમે પણ ખેડૂતના દીકરા છીએ. લાખો ખેડૂતના દીકરા છે. તમે એક નથી. પાલભાઈ લાગણી કાબુમાં રાખો, થોડી લાગણી કાબુમાં રાખો. પાલ આંબલિયા જે સજેશન કર્યું છે, બંને પ્રવક્તા થોડી લાગણી કાબુમાં રાખે તો જે સજેશન હંમેશા સારા માટે હોય તો એ વિશે થોડી આગળ વાત થઈ જાય ને સાહેબ. પ્રવીણભાઈ, પ્રવીણ પટોડિયા. હાજી જી, સાંભળી અત્યાર સુધી ડિબેટ બીજા હાફની? એ ચાર સજેશનનું સ્પષ્ટીકરણ હજુ નીકળ્યું નથી. સર્વે નિયમ મુજબ થઈ રહ્યો છે પેલી વાતે. બીજી વાતે, જો રાજ્ય સરકાર સ્વીકારે છે કે આટલું નુકસાન છે તો કેન્દ્ર સરકાર એ મુજબ પેકેજ નથી આપતી તો કારણ શું? અને ત્રીજી વાતે, અત્યારે જે સ્થિતિ છે પ્રવીણભાઈ, તો અત્યારની સ્થિતિએ નુકસાનીનો એક્ઝેક્ટ જે તાગ છે, નુકસાની કેટલી થઈ તે મેળવવા માટે ખરેખર કઈ પેટર્ન ઉપર ચાલવું જોઈએ? સરકારનું કામ આસાન કરી દો, સજેશન આપી, સિમ્પલ. એકદમ આસાન કામમાં સરકાર પાસે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ટોટલ અધિકારીઓ અને કમિટીઓ, ડિઝાસ્ટર કમિટીઓ પણ છે. એને તાત્કાલિક અત્યારે હરકતમાં આવી જાય. અને જે વાત હતી કે 3 કરોડ ને 29 લાખ રૂપિયા અત્યારે જીપીએસ થી સર્વે કરવાની જે સરકારે જાહેરાત કરી અને સર્વેનો રિપોર્ટ આપવાની સબમિટ થયા છે એવી જે વાત છે એ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે ઉપરથી જોવો ને તો પાન લીલું દેખાવાનું છે કપાસનું. સર્વે માટે તો ઝીરો ગ્રાઉન્ડ ઉપર જ જવું પડે. અને જ્યાં સુધી હું ખુદ મશીનમાં એમઆરઆઈ મશીનની અંદર ના જાઉં
ત્યાં સુધી મારો MRI રિપોર્ટ તો થવાનો નથી. બહારથી કોઈ એમ કહી દે કે ભાઈ તારા શરીરની અંદર એક કિડની છે કે નથી, એમ કેમ ખ્યાલ આવે? એના માટે તો મારે ખુદ MRI મશીન કે જેને લગતા મશીનો છે એમાં મારે સામે અંદર ઉતરવું પડશે. એવી જ રીતે ગ્રાઉન્ડ લેવલે ગ્રાસરૂટ ઉપર જયારે ખેડૂતોની પોતાના ખેતર ઉપર કેટલું નુકસાન, જમીન ધોવાણ, કેટલા સેન્ટીમીટર ધોવાણ થયું છે, કેટલી માટી ચડી ગઈ છે, કેટલા પશુ મરી ગયા છે, આ બધા માટે ગ્રામની અંદર સમિતિ બને તો ફક્ત ને ફક્ત ના, પશુઓ માટે તો સહાય ડિક્લેર થઈ ગઈ ને. હવે વાત પાક નુકસાની અને જમીન ધોવાણની છે અને બાદમાં જે વરસાદ પડ્યો તેની છે. તો ક્યાં કમી રહી હોય તો કદાચ સરકાર વધુ એક્શનમાં આવે. શૈલેષભાઈ તો એમ જ કહે છે કે નહીં, પૈસા નથી આપે, કેન્દ્ર તો આપશે, તો જરૂર પડશે, તો પછી ચિંતા કરવાની શું જરૂર છે? 9,000 કરોડ બાદમાં આપશે. પ્રવીણભાઈ, ચિંતા એટલા માટે છે કે ફક્ત ને ફક્ત જાહેરાતો મોટી કરે છે, મસ્ત મોટી જાહેરાતો થાય છે અને ગ્રાઉન્ડ ઉપર એના 50% પણ નથી આવતા. બાકીના 50% રકમ ક્યાં વહી જાય છે ને એ હવામાં ઉડી જાય છે, ખ્યાલ જ નથી આવતો. અને ફક્ત ને ફક્ત ખેડૂતોના નામે જ મોટી, જયારે જાહેરાત મોટી થાય ને અમને ડર લાગે છે કે આ છે એ નહીં લઈ. કારણ કે જયારે મસ્ત મોટા ટેક્સો નાખવામાં આવે છે આ ટ્રેક્ટરો ઉપર ને ખેત ઓજારો ઉપર, ત્યારે અમને ડર જ લાગે છે. કારણ કે એમ કે ઐતિહાસિક જાહેરાત. શું ઐતિહાસિક જાહેરાત? તમે 3750 કરોડની જાહેરાત કરો અને ચૂકવો છો 1250 કરોડ રૂપિયા. એક હેક્ટર દીઠ 13,500 રૂપિયા ચૂકવવાના હોય છે અને તમે ચૂકવો છો 6,800 રૂપિયા. એટલે 50% રકમ તો ક્યાં ઉડી જાય છે હવામાં? જે ખેડૂતનો સર્વે થાય, ખેડૂતને ખરેખર કેટલું નુકસાન છે, કેટલા ટકા નુકસાન છે, કેટલું જમીન ધોવાણ નુકસાન છે, એનો સાચો આંક તો ગ્રાસ રૂટ ઉપરથી જ મળે. અથવા જો એમની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો ખેડૂત ખુદ પોતે એના 2 પાડોશીની સાક્ષીમાં સાઇન કરી અને એક લખી દે કે હું સોગંદ પૂર્વક કહું છું કે મારું આટલું નુકસાન છે, એને સ્વીકાર કરી લે. આ 2 રસ્તા છે એકદમ સરળ. મધુભાઈ ધોળાજીયા, દરેક વખતે છે ને આના સાથે સાથે એક ભરતીનો મુદ્દો પણ ઉઠે છે. આવતીકાલથી વીસી હડતાલ ઉપર છે. આપણે રજીસ્ટ્રેશનની વાત કરી, કદાચ કાલથી રજીસ્ટ્રેશન નહીં થાય. વિલેજ કમ્પ્યુટર ઓપરેટર, પહેલી વાત. સિસ્ટમ ખોરંભે ક્યાં ચડે છે એનું બહુ જીવતું જાગતું ઉદાહરણ છે. ગ્રામ સેવકોની ભરતીની હવે જાહેરાત થઈ, મતલબ કે કરશું, હજુ થઈ નથી. એટલે જે છેલ્લા 3-4 વર્ષમાં જે પણ અતિવૃષ્ટિ ને બધું થયું, તો સર્વે માટે આપણે ઘોડા દોડાવવાની જે વાતો કરીએ છીએ, ખરેખર એ છે ખરા આપણી પાસે? માણસો દોડાવવા માટે છે, મહેકમ દોડાવવા માટે છે પૂરતું? અત્યારે જે સ્થિતિ છે કે ડ્રોન થી તાગ મેળવી લેશું, પાન લીલું ને રંગ રાતો. ખરેખર પ્રવીણભાઈ, આ ટોટલી આખી સિસ્ટમ બાદ જે છે કઈ ને કઈ જે છે એ ગેપ રહેલી છે, કઈ ને કઈ ખામી છે, એ સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એ ખરેખર એ થતો નથી એવું આ પરિસ્થિતિ ઉપરથી લાગે છે. કારણ કે ગ્રામ સેવકોની આપણે વિચાર કે 1800 જગ્યા ખાલી આજે જે છે એ 1800 જગ્યા જે છે દર વર્ષે ખરેખર એ ભરતી થઈ જોઈએ. આ ભરતી નહીં થવાનું કારણે 1800 પહોંચી છે. એટલે આ ખરેખર એ જેમ કે એક પછી એક મુશ્કેલી વધતી જાય છે. વીસી નો પ્રશ્ન લઈએ તો વીસી નો પ્રશ્ન પણ એવો છે. વીસી નો પ્રશ્ન માટે તમે બજેટમાં જોગવાઈ કરો છો, 100 લાખ રૂપિયાની તમે જોગવાઈ કરો છો, અને એ રકમ જો તમે વીસી સુધી પહોંચાડી ન શકતા હોય તો પછી આ વીસી એ ખરેખર એ હડતાલ ઉપર જાય. એટલે આ ખરેખર આ સિસ્ટમમાં ખામી છે. બીજું મારા ભાઈ એમ કહેતા હતા, હમણાં પ્રવક્તા એમ કહેતા હતા કે આવક બમણી કરવા. હવે આવક બમણી કરવા માટે સરકારશ્રીએ પહેલા હું કર્યું એ મને કહો તમે. કારણ કે મારી પાસે આજે સરકારના જ આંકડા છે. આજે 85 લાખ હેક્ટરની અંદર વાવેતર થતું હોય અને એ 85 લાખ હેક્ટરમાંથી 25 થી 26 લાખ હેક્ટર કપાસનું વાવેતર થતું હોય અને એ કપાસના વાવેતરની અંદર લંબતારી કપાસનું વાવેતર હોય તો એમાં એક ખેડૂતો 1 રૂપિયાનું ખેડૂત રોકાણ કરે તો એને ફક્ત ને ફક્ત 11 પૈસાનો નફો મળે છે. તો 11 પૈસાનો નફો એટલે આ શું વાત થઈ? 11 પૈસાનો નફો તમે આવક બમણી કરવાની વાત કરો છો. તો સરકારને પહેલા કહો કે આ 11 પૈસાને તમે 2 રૂપિયા કરી આપે. એટલે આ ખરેખર આ વિચારવાની જરૂર છે. આ પુરવાર કરે છે કે કોઈ પણ આવકની બમણી કરવા માટે કોઈ પણ પગલા લીધા નથી. એ જ રીતે મધ્યમ તારી કપાસ છે તો મધ્યમ તારી કપાસ પણ આપણા વિસ્તારની અંદર મોટા ભાગે છે. હવે 36 પૈસા ખોટ કરે છે. 1 રૂપિયાનું રોકાણ ખર્ચ કરે તો 36 પૈસા ખેડૂતો ખોટ કરે છે. હવે તો આ શું સરકારને નથી દેખાતું? આપના આગેવાનને નથી દેખાતું કે આ ખોટ જાય છે તો આ ખોટને ભરપાઈ કરવા માટે પગલા લેવા જોઈએ?
આપણે આજે એમ કહીએ કે આવક બમણી કરવાની વાત તો સાઈડમાં રહે, પેલા જે ખર્ચો થાય છે એ ખર્ચને એ ખેડૂતે એ વળતર મળે એના માટે પગલા લેવા જરૂરી છે. ઓકે, ચલો. બીજા નંબરમાં ઓકે, વાત કમ્પ્લીટ કરો મધુભાઈ, આપની છેલ્લો પોઈન્ટ આપનો. જી 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 1,000 કરોડ તો ખરેખર આમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ના ખરેખર 50% રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો હિસ્સો આવે. તો આ ખરેખર એ 50% જે છે તો રાજ્ય સરકારે ભોગવ્યો હોય તો 50% એ કેન્દ્ર સરકારને આપવાની ફરજ છે, અને આ 50% એ ખરેખર આપવા જોઈએ. આજે બંગાળની અંદર વાવાઝોડું આવ્યું, બંગાળ તો એ સરકારે એ ઇમિડિયેટલી 2 દિવસની અંદર 500 કરોડનું તમે પેકેજ, તમે 500 કરોડ રાહત તમે જાહેર કરતા, 500 કરોડ આપવાની તમે ઓફર કરતા, તો આ ગુજરાત માટે શું કર્યું તમે? ગુજરાત માટે કશું કર્યું નથી. ચલો, એસડીઆરએફ એનડીઆરએફ એ વાત ત્યાં જ આવીને અટકે છે ને કે આપણી પાસે પેકેજો છે, નો ડાઉટ સરકાર જાહેર કરે છે, પણ જે ગાઈડલાઈન છે જેના માટે એક્ટ બનેલો છે એ એક્ટ ઘોડીને કોણ પી જાય છે, અથવા તો કોઈ પૂછવા વાળું છે ખરા? પાલામલિયા, ફાઇનલ કોમેન્ટ કઈ કહેવા માંગો છો? બાદમાં જવાબ લઉં શૈલેષભાઈ પાસે. પ્રવીણ, હું વચ્ચે બોલ્યો નથી. શૈલેષભાઈને વિનંતી છે કે મારી વાત હોય બંને પ્રવક્તા, બંને પક્ષ થોડી આદત નાખી લો, ડિબેટમાં એકબીજાને બહુ શાંતિથી સાંભળો તો જ પ્રજા સાંભળશે. પ્લીઝ. હું વચ્ચે નથી બોલતો. શૈલેષભાઈ મને એવું કહ્યું કે અમારા નેતા એમ કહેતા હતા કે 1 રૂપિયો મોકલે ત્યારે 15 પૈસા મોકલે. હું યાદ કરાવવા માંગુ છું કે કોરોનામાં 20 લાખ કરોડ નું પેકેજ તમે મોકલ્યું અને રૂપિયો 1 પણ નથી પહોંચ્યો. એટલે તમે વિચાર કરો કેટલી હદે ભ્રષ્ટાચાર કરો છો. એ બીજું મધુભાઈ જે કહેતા હતા કે એસડીઆરએફ અને એનડીઆરએફ 50% વાત છે, પણ મારો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકારે પોતે સ્વીકાર્યું છે કે અતિવૃષ્ટિમાં 7,229 કરોડનું નુકસાન છે ને ખેડૂતોને આપવું જોઈએ, એટલે આપવા પાત્ર વાત છે. એવી જ રીતે તોકતે વાવાઝોડામાં 11,550 કરોડ રૂપિયા રાજ્ય સરકારની વાત આપણે આવકારો છો ને, જે માંગ કરી છે પાલભાઈ, રાજ્ય સરકારની વાત તો આવકારીએ છીએ ને, જે માંગ કરી છે એક્ઝેક્ટ માને છે. પ્રવીણ, મારો પ્રશ્ન એ છે, તો માની લો કે કેન્દ્ર સરકાર ન આપતી હોય તો રાજ્ય સરકારે શા માટે પોતાના ભંડોળમાંથી નથી આપતી? આ સરકાર એવી સરકાર છે કે જેના માટે, દેશની પહેલી સરકાર એવી છે કે જેના માટે ભેંસ અને માણસની કિંમત બેયની 50,000 રૂપિયા સરખી છે. પ્રાથમિક શાળામાં પ્રવીણ ભણતો હતો ને ત્યારે એક કહેવત આવતી હતી, ટકેસર અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. આજે મને અહેસાસ થાય છે કે આ કહેવત અથવા તો આ કાવ્ય કોના માટે બન્યું હતું? એ આજની વર્તમાન પરિસ્થિતિના રાજાઓને એકદમ 100% બંધ બેસતું છે. અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. રાજાશાહી ગઈ પાલભાઈ, લોકશાહી ચાલે છે ને, લોકશાહીમાં સેવકો હોય. શૈલેષ પરમાર, નેશનલ સેમ્પલ સર્વે પર ડે ખેડૂતોની આવક દેખાડી છે 27 રૂપિયા, ડબલ કરીને કેટલી કરશો? 54 રૂપિયા સરકાર. અને બીજી વાત આવું છું, પ્રવીણ પટોડિયા આવું છું, જે મુખ્ય વાત થઈ ને કે સાહેબ સર્વે ઉપરથી તો ઠીક છે, લીલું લીલું દેખાશે, તમે કહી તો દીધું, બાકીના પૈસા શું? સરકારની અગાઉનો જે સવાલ છે રિપીટ કરું છું, સરકાર, રાજ્ય સરકાર પોતાની તિજોરીમાંથી આપશે, એ પણ સ્પષ્ટીકરણ હોવું જોઈએ ને. સરકારે તો ખેલદિલી દેખાડી કે સાહેબ આટલું નુકસાન છે, કેન્દ્ર સરકાર તરફથી ડબલ એન્જિનનો ધક્કો ના લાગે સાહેબ, તો પછી ભોગવશે કોણ? ખેડૂતો તો ભોગવી જ રહ્યા છે. તમે તો બહુ બખૂબી જાણો છો જે જિલ્લામાં આવો છો, અમરેલીમાં શું સ્થિતિ છે. પ્રવીણભાઈ, અમરેલીમાં તાવતે વાવાઝોડું આવ્યું અને તરત જ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એમણે હવાઈ નિરીક્ષણ કરી અને 1,000 કરોડની સહાય ત્યાં તાત્કાલિક આપવાની જાહેરાત કરી અને તરત જ ત્યાંથી જે મૃત્યુ પામ્યા હોય એને 1 લાખ રૂપિયા અને હેક્ટરે 30,000ની જે નુકસાની થઈ છે એ પ્રમાણે તાત્કાલિક ચૂકવી હતી. 105 કરોડની સાગર ખેડૂ જે છે જે દરિયા પટ્ટી ઉપર આવ્યું હતું અને એને 105 કરોડની સહાય અને એના જે સાધનો છે બંદર જેટીના રિપેરમેન્ટમાં આવી ગયા ને તમારા મત્સ્ય પ્રધાન, પૂર્વ મત્સ્ય પ્રધાન પરસોત્તમ સોલંકીએ ખુદ ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું સાહેબ. લોકશાહી છે ભાજપમાં, એવું નથી. તમારા ખુદ પ્રધાન એ સમયના ખુદ ઓબ્જેક્શન ઉઠાવે છે, ગાંધીનગર આવે છે, કારણ કે એમાં જેટી ને સમારકામ ને બધી જ વસ્તુઓ માટે 105 કરોડની વાત હતી. તમે બખૂબી જાણો છો. પરસોત્તમભાઈ સોલંકી પૂર્વ મંત્રી રહી ચુક્યા છે, એમણે કોઈ સવાલ નહોતા ઉઠાવ્યા. એમણે અધિકારીઓને કીધું હતું કે જ્યાં જે સરકારે સહાય આપી છે ને આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પણ એને વખાણ કરીને કીધું હતું કે નરેન્દ્રભાઈએ જે સહાય આપી છે એ યોગ્ય જગ્યાએ યોગ્ય લોકોને પહોંચે. શૈલેષભાઈ, 105 કરોડનું પેકેજ પૂરતું નથી, આ શબ્દો કોના હતા? કે પછી બાઇટ ગોતીને સંભળાવું?
ના 105 કરોડનું પેકેજ પૂરતું છે, પણ એમાં અચ્છા. એમ એવું બોલેલા છે 105 કરોડનું પેકેજ છે એ પૂરતું છે, પરંતુ એમાં જે અધિકારીઓ જ્યાં ચૂકવવાના હોય તેને ક્યાંક ને ક્યાંક ખામીઓ સર્જાય છે, આવું અચ્છા. પરસોત્તમભાઈ સોલંકી બોલ્યા હતા. અને કદાચ એ અમારા નેતા છે, પૂરતું નહીં હોય તો પણ પૂરતું કરવાનું અમે કોશિશ ચલો, કરીશું ફાઇનલ અને સવાલ, આગળ ફાઇનલ કામ સવાલ, પણ કરીશું. શૈલેષભાઈ. પરંતુ પ્રવીણભાઈ મારે એ શૈલેષભાઈ, ફાઇનલ સવાલ, આ બધી વસ્તુઓમાં કદાચ મૂળમાં એ છે ને કે 11,550 કરોડની માંગ કરી તાઉતે, પછી હવેની સ્થિતિ તો વધારે વિકટ છે તાઉતે સાથે સાથે. તો ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે તમે માનો છો કે કેન્દ્ર સરકારે ખરેખર ગંભીરતાથી નથી લીધું? આપ્યું છે 1,000 કરોડનું પેકેજ, એના માટે એક્સ્ટ્રા એફર્ટ કરશે રાજ્ય સરકાર, કે રાજ્ય સરકાર પોતાના રીતે સંવેદનશીલ છે એટલા માટે સ્વીકાર્યું 11,550 કરોડની પેકેજની જરૂર છે, અને પ્રવીણભાઈ મજબૂરી છે ઉપર આ ડબલ એન્જિન સરકાર? પ્રવીણભાઈ, લોકોએ અમને જવાબદારી આપી છે, અચ્છા. એટલે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એમણે વેપારીથી લઈ અને ખેડૂતો સુધીની ચિંતા કરવી જ જોઈએ. જે કાંઈ આપવાનું છે એ ભારતીય જનતા પાર્ટીની આગેવાની વાળી સરકાર છે, અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે જ આપવાનું છે. બાકીના જે લોકો છે એમણે તો ક્યાંથી ખોટ શોધાય અને શું ખોટું છે એ જ કરવાનું. નો ડાઉટ અમે સરકારમાં છીએ એટલે ક્યાંક ભૂલ થતી બસ, છે, અમે એમ કાંઈ દૂધે ધોયેલા છીએ ને એમ નથી, પણ અચ્છા. થોડા જ દિવસોમાં પ્રવીણભાઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી ઓકે, થઈ ચલો, જશે. દૂધ અને તમામ પાણીનું પાણી, ખેડૂતોને સહાય પણ મળી જશે, અને 11,550 જેને કરોડની સહાયની જરૂર માંગ. છે ત્યાં સુધી સરકાર તાઉતે પહોંચવાની. સામે 11,550 કરોડની માંગ આપી, 1,000 કરોડ, 10,550 કરોડ ક્યાંથી આવશે? કેન્દ્ર આપશે, રાજ્ય સરકાર આપશે, કઈ રીતે મેનેજ થશે? એક સવાલ છૂટીને જાય છે, અને પ્રવક્તાએ કહ્યું છે કે ખૂટશે તો કેન્દ્ર આપશે. ભૂતકાળના પણ થોડા બાકી છે, કદાચ રાજ્ય સરકારને લેવાના બાકી છે કેન્દ્ર સરકાર પાસે, એવું માનીએ, કારણ કે આ સરકારના આંકડા છે, કોઈના ઘરના આંકડા નથી. બીજી વાત, તાઉતેમાં વિસંગતતાઓની અરજીઓ હજુ પેન્ડિંગ છે, એ જ અપેક્ષા સાથે કે અરજીઓનો નિકાલ આવે. અને અત્યારે જે સ્થિતિ છે બાકીના જિલ્લાઓમાં લીલા દુકાળ જેવી સ્થિતિ, એટલીસ્ટ સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી કોઈ યોજના છે એ નામ મોઢામાંથી ઉચ્ચારે. 2 વર્ષ થયા, ઠંડા ફ્રીજમાં પડી છે, વગર પ્રીમિયમની યોજના, પણ વગર પ્રીમિયમની યોજનામાં અત્યાર સુધી ચૂકવાયા કેટલા, એ જ સવાલ છોડતાની સાથે. નમસ્કાર તમામ જોડાયા, પ્રવીણભાઈ, શૈલેષભાઈ, પાલ આંબલિયા અને મધુભાઈ, આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.